તો ખેડૂત મિત્રો આજે વાત કરશું આપણે ઉનાળુ સિઝનમાં વાવેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તાર માટે તલ એક બહુ જ અગત્યનો પાક છે અને વરસાદી વાતાવરણ અત્યારે વિખાયું છે એટલે હવે આપણે ખેડૂત મિત્રો જે છે એ બધા કાપણીમાં લાગી ગયા છે અને ખેડૂતો કાળા તલ અને સફેદ તલ આમ બંને વાવતા હોય છે. હવે ખેડૂત માટે પ્રશ્ન છે એક સુકારાનો કે એ ઉગે ત્યારે જ સુકારો આવી જતો હોય અને છેલ્લે 15-20 દિનની વાર હોય ત્યારે પણ મોટા પ્રમાણમાં સુકારો આવી જતો હોય, કાળા તલ હોય કે સફેદ તલ હોય બંનેમાં. તો કોઈ પણ દવાનું રિઝલ્ટ સુકારા સામે નથી મળતું. તો એવી એક વિનંતી છે કે તેમાં સુકારો રોકાય એવી પ્રતિકારક જાતોનું જો સંશોધન થાય તો ખેડૂત જે છે આમાંથી બચી શકે. હવે વાત કરીએ કે ઉતારો, તો કાળા તલ 7થી 10 મણ ઉતરતા હોય અને સફેદ તલ જે છે એ 10થી 15 મણ ઉતરતા હોય. તો ખેડૂત મિત્રો હાલમાં તલમાં તેજીનો ચાન્સ એક દેખાઈ રહ્યો છે. કોરિયન ટેન્ડર છે અને તલની ડિમાન્ડ પણ છે. તો હાલમાં સારા તલના 1750થી 1800 જેવી બજારો ચાલી રહી છે અને સારી ક્વોલિટી A1 હોય તો 2100થી 2350 સુધીનો વેપાર થાય છે. આવતા દિવસોમાં તલની અછત સર્જાય તો ભાવ વધવાની પૂરી સંભાવના છે અને અછત સર્જાવાની પણ છે. તો ખેડૂત મિત્રો જરૂર પૂરતા આપણે વેચવાના અને બીજા જે હોય એ આપણે ભરી શકીએ તલ, તો જેથી સારા ભાવ પણ આપણે મળી શકે. અને કાળા તલની વાત કરીએ તો એના તો ભાવ સારા જ છે પણ હજી એમાં તેજી આવે એવી ઘણી બધી સંભાવના ઊભેલી છે. તો ખેડૂત મિત્રો એકી સાથે જે આપણે બજારમાં વેચવા નીકળીએ એટલે આપણે થોડો ઘણો માર પડતો હોય, કારણ કે માર્કેટમાં એક ધારા તલ આવે તો સ્વાભાવિક રીતે ભાવમાં કાપ આવતો હોય. ત્યારે આમ જોઈએ તો તલ જે છે એ ચોમાસે તો ફેલ જ થતા હોય, કારણ કે ભાદરવો આપણે ઘણા વર્ષથી આ ભરપૂર વરસતો હોય. તો ખેડૂત મિત્રો થોડીક નિરાત રાખી તો આપણા જે તલ છે એનો આપણે A1 ભાવ મળી શકે એવી સંભાવના જનરલ જે માર્કેટોના સર્વે છે એ ઉપરથી આવે છે. કારણ કે તલના જે વાવેતર છે એ પ્રમાણે ઉત્પાદન મળવાનું નથી. ચોમાસું તલ ફેલ છે તો તલની મોટા પ્રમાણમાં ખાધ હોય અને ઘણા બધા દેશો જે છે એ આપણા ઉનાળુ તલ પણ લઈ અને મોટે પાયે નિકાસ કરતા હોય. તો ખેડૂત મિત્રો આપણે જરૂર આપણા તલ જે છે એને સાચવી અને ભરી દેવા અને જરૂર છે એટલા જ વેચવા. જય હિન્દ, જય કિસાન.